જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એટલે કે જે એનસીઆરટીના પુસ્તકો હોય મિત્રો, એ બુકો છે એનું પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના તમામ જે પુસ્તકો છે એ પુસ્તકોમાંથી વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે લઈ અને તમારી સમક્ષ આપણે વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજનો જે આપણે વિડીયો છે એની અંદર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો, અને એ પણ એનસીઆરટી સિલેબસ છે એના આધારે જ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજના વિડીયોનો ભાગ છે 59 નંબરનો. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી તમારી સમક્ષ. જો પ્રશ્ન છે કે ચીફ ઓફિસરની શું છે પ્રશ્ન? ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે? ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે? તો એ કરે છે રાજ્ય સરકાર. જવાબ આવશે ઓપ્શન ડી, રાજ્ય સરકાર. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે જિલ્લા વહીવટી અધિકારીઓની નિમણૂક કોણ કરે છે? એ પણ કરે છે રાજ્ય સરકાર. જવાબ આવશે ઓપ્શન બી, રાજ્ય સરકાર. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો શું છે પ્રશ્ન કે મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ ગણાય? તો મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર. ઓપ્શન ડી જવાબ આવશે. શું આવશે? ઓપ્શન ડી જવાબ, મ્યુનિસિપલ કમિશનર. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે? તો એ કરે છે ઓપ્શન સી જવાબ, મામલતદાર. કોણ કરે છે? ઓપ્શન સી જવાબ, મામલતદાર. પ્રશ્ન આગળ સમગ્ર જિલ્લાના વડા કોણ ગણાય છે? તો સમગ્ર જિલ્લાના વડા ગણાય છે કલેક્ટર. જવાબ આવશે ઓપ્શન સી, કલેક્ટર. ઓપ્શન સી જવાબ, કલેક્ટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ નહિવત થાય છે, તેને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય સ્થાનિક સ્વરાજ્ય. જવાબ આવશે ઓપ્શન એ, સ્થાનિક સ્વરાજ્ય. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો શું છે પ્રશ્ન કે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ગ્રામ પંચાયતના વડાને કહેવામાં આવે છે સરપંચ. શું કહેવાય? સરપંચ. જવાબ આવશે ઓપ્શન બી, સરપંચ. ઓપ્શન બી જવાબ, સરપંચ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગ્રામ પંચાયતમાં શું છે? ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા ટકા એટલે કે કેટલા સભ્ય હોય છે? તો ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા 8 સભ્ય. કેટલા હોય? જવાબ આવશે ઓપ્શન એ, ઓછામાં ઓછા 8 સભ્યો હોય. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે તાલુકા પંચાયતના કઈ સમિતિઓ નીચેનામાંથી રચવામાં આવે છે? તો તાલુકા પંચાયતની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, 1 અને 2 બંને, મતલબ કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ, એ બંને હોય છે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો ગ્રામ સભાના અધ્યક્ષ હોય છે સરપંચ. જવાબ આવશે ઓપ્શન એ, સરપંચ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરે છે ઓપ્શન એ જવાબ, રાજ્ય સરકાર. ઓપ્શન એ જવાબ બનશે રાજ્ય સરકાર. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે યુપીએસસીનું પૂરું નામ જણાવો. કોનું? યુપીએસસીનું પૂરું નામ શું છે? તો યુપીએસસીનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. શું છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ યુપીએસસીનું પૂરું નામ છે. એટલે જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો શું છે પ્રશ્ન કે કોર્પોરેટર તરીકે કયા સંસ્થાના સભ્ય ગણવામાં આવે છે? તો કોર્પોરેટર તરીકે જે મહાનગરપાલિકા હોય એ મહાનગરપાલિકાના સભ્ય, જે સંસ્થાના સભ્ય હોય એમને ગણવામાં આવે. જવાબ બનશે ઓપ્શન બી, મહાનગરપાલિકા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આપણા દેશનો વહીવટ કોણ ચલાવે છે? તો આપણા દેશનો વહીવટ ચલાવે છે ઓપ્શન બી જવાબ, કેન્દ્ર સરકાર. કોણ ચલાવે છે? ઓપ્શન બી જવાબ, કેન્દ્ર સરકાર. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં સૌપ્રથમ થઈ હતી? તો ભારત દેશની અંદર સૌપ્રથમ શરૂઆત થઈ હોય તો જવાબ આવશે ઓપ્શન બી, રાજસ્થાનમાં. ક્યાં થઈ હતી? રાજસ્થાનની અંદર. જવાબ આવશે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત સૌથી પ્રથમ થઈ હોય તો થઈ હતી રાજસ્થાનમાં. જવાબ બનશે ઓપ્શન બી, રાજસ્થાન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું કાર્ય
નીચેનામાંથી અહીં આપ્યા છે એમાંથી કયું કાર્ય કલેક્ટરનું છે? તો મિત્રો અહીંયા જે આપેલા તમામ જે કાર્યો છે એ કોના છે? કલેક્ટરના છે. એટલે જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે, કલેક્ટરના છે. તો કયા કયા છે એ જોઈ લઈએ આપણે. જો કયા કયા છે તો એ કાર્યો છે: ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરવી, જિલ્લા સ્તરે તમામ વિભાગોનું સંકલન અને સંચાલન કરવાની, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરવાની. એ તમામ કોનું છે? તો એ છે કલેક્ટરનું છે. આગળ જે પ્રશ્ન આપણે શું છે પ્રશ્ન? તો કે જિલ્લાના વહીવટી વડા કોણ છે? જિલ્લાના વહીવટી વડા કોણ છે? તો જિલ્લાના વહીવટી વડા છે મિત્રો કલેક્ટર. જવાબ આવશે ઓપ્શન સી, કલેક્ટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે નીચેનામાંથી કયું કાર્ય મહાનગરપાલિકાનું છે? તો અહીંયા જે મિત્રો તમામ કાર્યો આપ્યા છે, કાર્યો કોના છે? મહાનગરપાલિકાના છે. જવાબ છે ઓપ્શન એ, ઉપરોક્ત તમામ એટલે કે નીચેના તમામ મતલબ કે રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી અને જ્યાં સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી હોય એ તમામ કામ કોનું છે? મહાનગરપાલિકાનું છે. જવાબ આવશે ઓપ્શન એ, નીચેના તમામ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું જે પ્રશ્ન છે કે નગરપાલિકાના અહીંયા આપ્યા છે કે નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ હોય મિત્રો કેટલા વર્ષનો હોય છે? તો નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ હોય છે મિત્રો 2.5 વર્ષ, એટલે કે 2.5 વર્ષ. કેટલો હોય છે? 2.5 વર્ષ. જવાબ આવશે ઓપ્શન બી, 2.5 વર્ષ સુધી. પ્રશ્ન જોઈએ આપણે આગળ અને વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. જો શું પ્રશ્ન છે? તો પ્રશ્ન છે કે મેયર કયા સંસ્થાના વડાને કહેવામાં, જે મેયર હોય તો મેયર એવા કયા સંસ્થા છે, જે સંસ્થા છે કે એના વડાને મેયર કહેવામાં આવે? તો જે મહાનગરપાલિકા હોય એ મહાનગરપાલિકાના જે વડા હોય એને મેયર કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી, મહાનગરપાલિકા. તો મિત્રો અહીંયા આપણે તમારી સમક્ષ જે દરરોજ 20 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એનો સંપૂર્ણપણે આપણે અહીંયા વિડીયો આપણે પૂરું કરીએ છીએ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.